અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। બોગસ જીએસટી બિલ્ડિંગ કૌભાંડના આરોપી સદ્દામ બ્રધર્સ અને યુએસડીટીનો ખેલાડી સઈદ ગોટીલ રાંદેર વિસ્તારમાં નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ખંડણી અને છેતરપિંડીથી હેરાન કરતા હતા। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લાંબા સમયથી નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ખંડણી અને છેતરપિંડીથી હેરાન કરતા બે કુખ્યાત ભાઈઓ અને એમનો જ શાગીરત સઈદ ગોટીલ વિરુદ્ધ હવે કાયદાનો સકંજો કસાયો છે। એક સમયે તેમના ડરને કારણે કોઈ ફરિયાદ કરવા તૈયાર નહોતું, પરંતુ હવે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા યુએસડીટી ગેંગ સામે કાયદાનો હથોડો લીધો છે અને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવ્યું છે। એક બાદ એક ભોગ બનેલા લોકોને હિંમત આવતી ગઈ અને એક બાદ એક પોલીસ ફરિયાદ નોંધાતા ગોટીલ સદ્દામ યુએસડીટી ગેંગનો એક ફૈસલ સદ્દામ વિદેશ ઉપડી ગયો હતો, જ્યારે અન્ય સાથી ભાગે તે પહેલા સુરત શહેર એસઓજીની ટીમે પકડી પાડ્યા હતા। સદ્દામ ગોટીલ યુએસડીટી ગેંગ પર ખંડણી, બોગસ જીએસટી બિલ્ડિંગ, મકાન જમીન પડાવી લેવા અને ધમકીઓ આપીને પૈસા પડાવવા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે। તેઓ બોગસ બિલ્ડિંગ કરીને સરકારને પણ મોટું નુકસાન પહોંચાડતા હતા। નાના વેપારીઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરીને તેઓ પહેલા તેમની સાથે મિત્રતા કરતા અને પછી વિવિધ બહાના હેઠળ પૈસાની માંગણી શરૂ કરતા હતા। પૈસા ના આપે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની કે માર મારવાની ધમકી પણ આપતા હતા। આ જ કારણોસર લોકો તેમના ડરથી ફરિયાદ કરવા માટે આગળ આવતા નહોતા। પોલીસે આરોપીઓને પકડ્યા બાદ લોકોનો ડર ઓછો થતાં ફરિયાદોનો સિલસિલો શરૂ થયો હતો। સાહિલ ગુડી અને ઇમ્તિયાઝ સદ્દામ વિરુદ્ધ ચોકબજાર, લાલગેટ, મેદરપુરા અને વરાછા જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદોમાં ખંડણી, છેતરપિંડી કરીને મકાન પડાવી લેવા અને બોગસ જીએસટી બિલિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે। માથાભારે સહિત ગોટીલ સામે મુંબઈ સ્થિત મીરા રોડ પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનો નોંધાયેલો છે। વર્ષ 2006થી અત્યાર સુધીમાં સદ્દામ ગોટીલ યુએસડીટી ગેંગ સામે 13 જેટલા ગુના નોંધાયેલા છે। તો આ અંગે સુરત શહેર એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વચેટિયાઓ મારફતે લોકોના ઘર પણ ઠગાઈથી પડાવી લેતા હતા। ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હાલ અમે લોકોને અપીલ કરી છે કે જો કોઈ ભોગ બન્યા હોત તો ફરિયાદ કરવા સામે આવે। આ સદ્દામ ગોટીલ યુએસડીટી ગેંગ સામે સુરત શહેર એસઓજી પીઆઈ અતુલ સોનારા અને એમની ટીમે ઉડાણપૂર્વક તપાસ કર્યા બાદ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે। વધુમાં કુખ્યાત ઇમ્તિયાઝ સદ્દામે એક તબીબ પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા। ઇમ્તિયાઝે રાની તળાવ રોયલ રેસિડેન્સીની મિલકતને લઈને તબીબ સાથે બનાવટ કરી હતી। બંગલાનો ખેલ પાડતા 5.55 કરોડનો સોદો કર્યો હતો। આરોપી દ્વારા તબીબને બંગલાને લઈને લોભામણી લાલચ આપવામાં આવી હતી। કુખ્યાત વિરુદ્ધ તબીબે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી। રાણી તળાવમાં રોયલ રેસિડેન્સી મિલકતનો સોદામાં છેતરપિંડી થયાનું માલુમ પડતા તબીબે જે તે સમયે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા ગુનો દાખલ કરાયો હતો। તો સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં સદ્દામ ગોટીલ યુએસડીટી ગેંગ હાલ લક્ઝરિયસ સ્ટાઇલમાં જેલમાં સમય વિતાવી રહ્યા હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે। સઈદ ગોટીલ ખોટા મેડિકલ રિપોર્ટ બનાવીને વ્હીલચેરમાં ફરી રહ્યો છે, જ્યારે સદ્દામ અંદર બેઠા બેઠા પોતાના વોન્ટેડ ભાઈ સાથે મોબાઈલ પર કોલ કરીને વાતો કરી રહ્યો છે એવું સૂત્રો જણાવી રહ્યા છે। સદ્દામ ગોટીલ એક ગેંગ છે, જે ગેંગની અંદર મુખ્ય જે આરોપી છે ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ છે, એનો ભાઈ છે ફૈઝલ, એ ગેંગનો એક બીજો સભ્ય છે। તે ઉપરાંત સાબિર ગુડીલ અને એના મિત્રો આ બધા એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની એક સિન્ડિકેટ ચલાવતા હતા અને તેઓ પોતે પણ ગુનો કરતા હતા અને એ ગેંગના સભ્યો પણ ગુનો કરતા હતા। આ લોકોના વિરુદ્ધમાં 2006થી અત્યાર સુધીમાં ટોટલ 13 ગુનાઓ દાખલ થયેલા છે અને આ બધા જ ગુનાઓ જે છે ખંડણી, ધાકધમકી, છેતરપિંડી, લૂંટ અને મારામારીના છે। અને આ ગુનાઓની અંદર આ લોકો જે છે એના જે એમો એવી હતી કે એ લોકો કોઈની સારા સજ્જન માણસોની જમીનો પડાવી લેવી, એના જંત્રી ભાવ આપીને બીજા પૈસા ન આપવા તથા કોઈ વ્યક્તિને બીજા કોઈ લુખ્ખા તત્વોને વચ્ચે નાખી અને કોઈની પાસેથી પૈસા પડાવવા તથા ધાકધમકી આપવી તથા યુએસડીટીનો વેપાર કરવો અને જીએસટીનું ભારત સરકાર સાથે જીએસટી કૌભાંડ કરવું તથા આવા અનેક ગુનાઓ આ લોકો સતત પ્રવૃત્તિ કરીને આચરતા હતા। એના વિરુદ્ધમાં 13 ગુનાઓ દાખલ થયેલા છે અને આ જે ગોડીલ કરીને જે આરોપી છે
એના વિરુદ્ધમાં તો મુંબઈમાં પણ એક ગુનો દાખલ થયેલો છે. એટલે આ લોકો એક આંતરરાજ્ય ગેંગ ચલાવે છે અને આંતરરાજ્ય દરેક રાજ્યોમાં આ લોકો આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. લેટેસ્ટ આ લોકો વિરુદ્ધમાં એક સાથે 6 ગુના દાખલ થયેલા છે ને એટલે જે છેલ્લો જે ગુનો લેટેસ્ટ છે ચોક બજાર પોસ્ટેનો, એની અંદર ગુચ્છી ટોકની કલમ 3(1), 3(1)(2), 3(2) અને 3(4) એડ કરવામાં આવેલી છે. ગુચ્છી ટોક એ એવો કાયદો છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સિન્ડિકેટ બનાવી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે ત્યારે એના જે હેડ હોય એ ટોળકીના એના વિરુદ્ધ તથા એના સભ્યો આ તમામ વિરુદ્ધમાં આ કલમનો ઉમેરો થતો હોય છે.